એવો નરિયો બેઠો બેઠો ખાય એવો લાગે હે? હા એને થાળી જુદી ના જોઈએ એ જુદો જમતો જોયો ના કોઈએ જુઓ વાટી પાડીને કેવો ઊભો છે એ જાણો એ જયા નામનો શુભો છે જુઓ વાટી પાડીને કેવો ઊભો છે એવી વાટી પાડીને ઊભો છે હજુ એ વાટી ઉકલી નહીં કઈક ની નહીં ઉકલી કઈક ની વાટી નહીં ઉકલી હજુ અને જેદાર વાટી ઉકલી જશે ને એ વાટી પડેલો હે ને તો લગીને ગાય એના પગ ચાટવા હા ગાય છે ને એ ભગવાનના પગ ચાટે છે ને હા જે ગાય છે એવી વાટી પાડીને ઉભો છે હજુ તો કઈક ના ભેદ નહીં સમજાયા અને વાટી જેદાર ખુલશે ને એ સ્વાદ સાકર જેવો પૂસે છે સાકર ની અંદર જેમ સ્વાદ છે ગરપણ છે ને એવી રીતે એવો રહેલો છે અહીં ભેગો જ છે અહીં ભેડો જ છે પણ એ ભેડો છે ને પણ એ ભેડો જુદો પડવો મુશ્કેલ છે હા બીજા સ્વરૂપે આજ દિન સુધી કોઈને મળ્યો નહીં જ્યારે જ્યારે મળ્યો ને ત્યારે પોતાના સ્વરૂપે જ મળ્યો હોય કે ના હોય હા અને જ્યારે પોતાના સ્વરૂપે જ્યારે મળ્યો છે તારે જ આ પેરો સફળ થયો તારે જ થયો એ જીભ અનેક ડબ્બા ઘી પીવાની એ નથી સાબુ ગાલીને એને ધોવાની નહીં લાગે ચીકાશ તલ બહાર જગમાં રહેવાની ચેટલી પામોલી તેલ પી ગયા જી ડાલડા ઘી ચોખ્ખું ઘી અઢળક પારનું આહેડી ગઈ પોતા હાબુ ગાળીને કોઈ ધોઈ આ એવી બનાવી છે જેમ ચીકાશ લાગે એ નથી અગ્નિ વિના કોઈને ચાલતું નથી અગ્નિમાં હાથ કોઈ ગાલતું તમે લઈ લેજો જુગતીથી કોમ જગમાં રહેવા એ જલ કમલવત જગમાં રહેવાના નહીં લે પાવાના તલ બહાર જગમાં રહેવાના અગ્નિ વગર કોઈને ચાલતું નહીં તાર અગ્નિ કોઈ હાથ ગાલવાના મકઈ ના રોટલા ધીબી મહી નાખવાના ધમા કરે એ તો વચ્ચે પેલા કલાનો તાવડીઓ મેળવાની નેચે લાગતું હોય ઉપર પેલી કલાડી મેલી હોય અને નાખો રોટલા ચડે કે ના ચડે અને મહી ડાયરેક્ટ ધબા કરે એક બેન મને કે મારતો મહારાજ દરરોજ ભગવાન ને જમાડ્યા વગર જમવાનું જ નહીં. તમે મન કહેતા તમને હું દર્શન કરવા ના આવું જમવા આવે તા આવજો કાલે. તો હું તો બીજે દાડ ગયો તા તો ફોટો મેલેલો
અને આગળ થાર મેલીને પછી થાર ગાય. અરે રે મગર તમે ત્યાં કહેતા નહીં ને ક્યાં મેં કોણ બહાર ન્યા કરે આજ તો લોબો કરતા નહીં કે આ ના કરે મારા તાચિયા કરે હવે આ લોબો ના કરે બર્યો ના ખાય પણ આમ અધરતા કોરીઓમાં જતો રહેવો જોઈએ ને કે એ ભગત આ ના ખાય છે તાચીઓ ખાય એવો ખાવા વાળો કોક લાવવો પડશે. આ સારું સાફ કઈ નાખ્યું જોત એ બડર બડર બોલાના હતા બેઠો બેઠો આથી વિશેષ બીજો ચિયો લાવવાનો ખરું કે નહીં? હા ઓને થારી જુદી ના જોઈએ ત્યાં જુદા જમતો જોયો ના કોઈ. આ તો ભેગો જમે જમે કે ના જમે? હા પોલું હોય એ બધાય વગાડે સ્વાબેલું વગાડે તો ખરા. હા એ સંગીત કલક રાજાએ હરીફાઈ રાખેલી બધા જ બોલાયા જેન જેન સંગીત આવડતું હોય તે કોઈ વાજા પેટી લઈને આયા, કોઈ ભૂંગર લઈને આયા, કોઈ પીપુડી લઈને આયા, કોઈ પીહુડો લઈને આયા, કોઈ આવડી પીપુડી લઈને આયા, બધું લઈને આયા બધા. ત્યાં એક જણો વા સ્વાબેલું લઈને આવ્યો એ વારા ફરતી વાજા પેટી વાળો વગાડે પાછું થોડીક વાર પીપુડી વગાડે, કોઈ ભૂંગર વગાડે. વગાડતે સ્વાબેલા વાળાનો નંબર આવ્યો કે ભાઈ તમે સ્વાબેલું લઈને આયા હતો? હા કે વાગે? હા હાય વાગે. તારે હેડો કે છે વગાડો કહેશે તો મેં તો એને તો લાંબુ કર્યું. પછી જે બધા વાજા પેટી વાળા ભૂંગરો કે વગાડો કે અમારે તો વગાડો તારે સ્વાબેલું વગાડવા કે મારું સ્વાબેલું એકલું ના વાગે આ બધા ભેગું વાગે. હા અને બધા ભેગું વાગે અને જો કોઈ જાણકાર હોય એ સ્વાબેલાનો સુર પારખી બતાવે એ ખરો સંગીતનો શોખીન. તારી તારી એકલું ના વાગે કે માં તો બધા ભેગું વાગે કે. બોલો જમણું થાય. એવી સંતોની માર્મિક વાતો છે. એના મરમ ભર્યા એમના જે કહેવાના હેતુ જે છે મતલબ જે છે એનો સાર જ્યારે સમજાય ને ત્યારે આ ભવનો ફેરો સફળ થાય. તો લગીન આ થવો મુશ્કેલ છે. એટલે સમયનું કામ કરે છે. અમે અમારી વાણીને વિરામ આપીશું. હજુ જો કોઈને સમય આપવાનો હોય તો આપીએ પાછા આપણે. નહીં પતી ગયું વધારે માધુરમ કે રહી ગયા કે? હા માધુરમ મહારાજ આયા છે. માધુરમ મહારાજ ના લે આપણે. માધુરમ મહારાજ તેમને અમૃતવનનો લાભ આપશે.